આખો દિવસ ભયંકર થાક લાગ્યા છતાં પણ રાત્રે પથારીમાં સૂવા જાઓ એટલે ઊંઘ ના આવે અને પડખા ઘસ્યા કરવા પડતા હોય ને છેવટે ઊંઘની ગોળીઓ ગળવી પડતી હોય તો આ કોઈ સાધારણ રોગ નથી, પણ તમે ભયંકર ઇન્સોમિયાના શિકાર છો. આજના વિડીયોમાં આપણે જોશું કે ઊંઘની આ ગોળીઓ કઈ રીતે તમારા મગજને નુકસાન કરે છે અને આયુર્વેદ મેડિકલ સાયન્સથી આપણે કઈ રીતે ઊંઘને નેચરલી લઈ આવી શકીએ છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધી એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે તો આજે જ અમારા આ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, શું તમારી સાથે પણ એવું જ બને છે કે આખો દિવસ ખૂબ જ કામ કર્યા પછી થાકીને કંટાળી ગયા પછી જ્યારે તમે સૂવા માટે જાઓ છો ત્યારે તમારા મગજની બીજી સ્વિચ ચાલુ થઈ જાય છે. વિચારોનું યુદ્ધ ભયંકર ચાલુ થઈ જાય છે. રાતના 1 વાગે, 2 વાગે, 3 વાગે પણ ઊંઘ આવતી નથી. પડખા આમથી આમ ફેરવ્યા રાખો છો, મગજમાં વિચારો ચાલુ છે પણ એકદમ ઊંઘ આવવાની શરૂઆત થતી જ નથી, આંખો વિચાતી જ નથી અને છેવટે તમે કંટાળીને ઊંઘની ગોળી ઘડો છો અને થોડીક વારમાં તમને ઊંઘ આવી જાય છે, જાણે મગજ બેભાન થઈ ગયું હોય. અને સવારે ઉઠો એટલે માથું એકદમ ભારે લાગે, કાં તો માથામાં દુખાવા જેવું લાગે, આખો દિવસ સુસ્તી જેવું લાગ્યા રાખે. જો તમે પણ ઊંઘની ગોળીઓ સતત ખાતા હશો તો તમારા મગજમાં આપણો વિચાર એવો જ આવશે કે શું આજીવન મને ઊંઘની ગોળી ખાવી પડશે? શું નેચરલ ઊંઘ મને આવશે જ નહીં? મીઠી ઊંઘ મને નહીં જ આવે? અને આ ગોળી ખાધા પછી પણ તમને જોઈએ એવી સ્ફૂર્તિ તો ક્યારે લાગતી જ નથી. તમે જાણો છો આ ઊંઘની ગોળી તમને મગજને કેટલું નુકસાન કરે છે? આજના વિડીયોમાં ખાસ જાણો. મિત્રો, આખી બીમારી અને ઊંઘની ગોળી લેવાની માયાજાળને એક સાધારણ ઉદાહરણથી આપણે સમજીએ. સીલિંગ ફેન એટલે કે છત ઉપર આપણે પંખો લગાવીએ છીએ. તમારા ઘરમાં પંખો હશે, એ તમે 5ની સ્પીડ ઉપર પંખો ચાલુ હોય આરામથી જ્યારે પંખાની જરૂર નથી ત્યારે તમે પંખાની સ્વિચ બંધ કરો, શું તરત પંખો બંધ થઈ જશે? ના, ધીરે 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 પંખો ધીમો થઈને બંધ થશે. હવે તમે તાત્કાલિક પંખો બંધ કરવો હોય અને તમે અચાનક જ વચ્ચે લાકડી અંદર ભરાવી દો તો પંખાના પાંખિયાને નુકસાન થશે, એની મોટરને નુકસાન થશે. બસ આવું જ કંઈક તમારી ઊંઘની ગોળીઓ કરે છે, જે સેન્ટ્રલ નર્વસ ડિપ્રેશન છે. એટલે કે મગજના જ્ઞાનતંતુઓને બેભાન મૂર્છિત અવસ્થામાં લઈ જઈને તમને ટેમ્પરરી વિચારોને બંધ કરી દે છે. એટલે તમને ઊંઘ જેવું લાગે છે પણ એ સાચી ઊંઘ નથી. તમારું આખું મન અને મગજ શાંત નથી થયું, માત્ર ને માત્ર તમે બેભાન થઈ ગયા એવી રીતે પડ્યા રહો છો. પણ એનાથી મગજના અને શરીરના કોષો નવા નથી બનતા. સતત આ ગોળીઓની આદતને કારણે ધીરે ધીરે તમારા મગજ જે છે ગોળીની આદત પડી જવાને કારણે નેચરલી ઊંઘ લઈ નથી શકતું અને મગજમાં ઘસારો ઉત્પન્ન થાય છે, જેને કારણે આગળની જીવનમાં પાર્કિન્સન, કંપવાત, મગજનો ઘસારો, ગાંઠપણ, વિચારવાયુ આવા અનેક રોગો થઈ જાય છે. તો પછી આનો સાચો ઉપાય શું? આપણા આયુર્વેદમાં હજારો વર્ષ પહેલાં આના માટેના પરફેક્ટ સાયન્ટિફિક કારણો જણાવેલા છે કે ઊંઘ શું કામ નથી આવતી અને એના માટે શું કરવું જોઈએ એ પણ જણાવેલું છે. મહર્ષિ વાઘભટ્ટે અષ્ટાંગ હૃદયના સૂત્રસ્થાનના 7મા અધ્યાયના 65મા શ્લોકમાં સ્પષ્ટ લખ્યું છે, નિદ્રા નાસો અનિલાત પિત્તાત મનસ્તાપાત શયાદપી. એટલે કે તમને ઊંઘ નથી આવતી એના પાછળના 5 કારણો છે. કાં તો તમારા શરીરમાં વાત દોષ એટલે કે વાયુ દોષ વધી ગયો છે, કાં તો તમારા શરીરમાં અતિશય ગરમી એટલે કે પિત્ત દોષ વધી ગયો છે, કાં તો તમને અતિશય સ્ટ્રેસ કે ચિંતા છે, અથવા તો તમને જે છે એ વધુ પડતું ધાતુ છે એટલે કે શરીરમાં અતિશય નબળાઈ આવી ગઈ છે. અને 5મું કારણ છે તમને કોઈ મોટો ભયંકર રોગ થઈ ગયો હોય તો પણ તમને ઊંઘ આવતી નથી. હવે ખરેખર તો દરેક વ્યક્તિએ પોતાના શરીરમાં કયા કારણથી ઊંઘ નથી આવતી એ જાણવું જરૂરી છે. જો તમને વાત દોષથી ઊંઘ નથી આવતી તો વાયુનું કંટ્રોલ કરવો, પિત્ત દોષમાં ઠંડક કરવી પડે, અને જો તમને વધુ વિચાર આવતા હોય તો યોગ પ્રાણાયામનો સહારો લેવો પડે, અને જો તમને કોઈ ભયંકર રોગ હોય તો રોગ દૂર કરવા માટેના પ્રયત્ન કરવા પડે, શરીરમાં ઘસારો તો ઘસારો દૂર કરવાનો પ્રયત્ન કરવા પડે. એના વગર તમને ઊંઘ આવવાની કોઈ શક્યતા જ નથી. તમે માત્ર ગોળી લઈને તમારા મગજને બેભાન કરી શકો છો, ઊંઘ નથી લાવી શકતા, યાદ રાખજો. મોટાભાગના લોકોને ઊંઘ ના આવવાનું મોટું કારણ છે મોબાઈલ સ્ક્રીન અને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, અને એને કારણે મગજનો ઘસારો. કેમ થાય છે તમને સમજાવું. જ્યારે તમે આંખો ખુલ્લી રાખીને સતત રાતે મોડેક સુધી મોબાઈલ જોયા રાખો છો એને કારણે તમારા મગજમાં પ્રાણવાયુનું સ્તર ઇમ્બેલેન્સ થાય છે. વાત દોષ મગજમાં ખૂબ વધી જવાને કારણે મગજની કુલન્ટ સિસ્ટમ જે તર્પક કફ હોય છે એને ઓછો કરી નાખે છે. આ તર્પક કફ ઓછો થાય એટલે મગજ અતિશય ગરમ થાય છે, એના જ્ઞાનતંતુને પોષણ નથી મળતું અને ઘસારાને કારણે ઊંઘ નથી આવતી.
બીજું અગત્યનું કારણ છે અતિશય ચિંતા. સ્ટ્રેસ અને ચિંતા એ સૌથી વધુ કારણ છે ઊંઘ ના આવવાના, કારણ કે મગજ સતત વિચાર કરતું રહે છે ભૂત અને ભવિષ્યના, અને ચિંતામાં તમે ખોવાયેલા રહો છો અને તમને ઊંઘ આવતી નથી. આયુર્વેદમાં આના માટે 3 સૌથી બેસ્ટ ઉપાય કયા છે જે તમને ખૂબ ગમશે. સૌથી પહેલો ઉપાય છે નશ્યકર્મ ચિકિત્સા. નાસાહી શીર્ષો દ્વારમ, એટલે કે મગજ સુધી કોઈ પણ દવા પહોંચાડવી એના માટે સૌથી બેસ્ટ છે નાક. કારણ કે નાકમાંથી અમુક પ્રકારની ઔષધિઓ સીધી મગજમાં પહોંચે છે, મગજને પોષણ આપે છે અને ઊંઘને લેવા મદદ કરે છે. સૌથી બેસ્ટ અને સરળ ઉપાય છે ગાયના ઘીનું નશ્ય. મિત્રો, સામાન્ય ગાયના ઘીથી એવું નથી થતું, પણ ગાયના ઘી ઉપર જે ઉપરનો પાણી જેવો ભાગ, તેલ જેવો ભાગ જે છે એ જમા થાય, જેને ઘૃતમંડ કહેવામાં આવે છે. આ ઘૃતમંડનું સુશ્રુત સંહિતામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઘૃતમંડનું નશ્ય કરવાથી ઊંઘ આવે છે, મગજને પોષણ મળે છે. સાથે સાથે તમે હંમેશા માથામાં માલિશ કરવાની ચાલુ જ રાખો. માથામાં સરસ રીતે તેલની માલિશ કરવાથી પણ ઊંઘ આવવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. બીજો ઉપાય છે પાદ અભ્યંગ. કાંસાના વાટકાથી પગના તળિયામાં ગાયનું ઘી ઘસશો તો વધારાનો પિત્ત શરીરમાંથી દૂર થશે, વાયુદોષ દૂર થશે અને તમને ઊંઘ ઝડપથી આવશે. આયુર્વેદની સુશ્રુત સંહિતામાં દલહણ આચાર્યએ ટીકામાં લખ્યું છે કે પગના તળિયામાં એક નસ છે કે જેનો સીધો સંબંધ તમારી આંખ અને મગજ સાથે છે. જો તમે સતત મોબાઈલના સેવન કરવાને કારણે થાકી ગયા છો, સ્ક્રીન ટાઈમ વધારે છે, તો તમારે પાદ અભ્યંગ ચોક્કસ કરવું જ જોઈએ, કારણ કે પાદ અભ્યંગથી જ તમારા આંખોને અને મગજને શાંતિને પોષણ મળશે અને તમને ખૂબ સરસ રીતે ઊંઘ આવશે. ગાઢ ઊંઘ લઈ આવવા માટેનો ત્રીજો સૌથી બેસ્ટ ઉપાય છે ગાયનું દૂધ અને એમાં ગાયનું ઘી. આ બંને વસ્તુ જે છે એ ખૂબ ઉપયોગી છે. જો તમે દૂધ સાથે શંખપુષ્પી અથવા તો બ્રાહ્મી ઘી અથવા તો તમે મેદ્ય રસાયણનું સેવન કરશો તો ખૂબ સારો ફાયદો છે. આયુર્વેદમાં આના માટે મેદ્ય રસાયણ કયું છે, જેમાં શંખપુષ્પી, બ્રાહ્મી, ગળો અને જેઠીમધ, આ ચારેયનું સમાન ભાગ મિશ્રણ લઈ અડધીથી 1 ચમચી રાત્રે ગરમ દૂધમાં પીવાથી તમને ખૂબ સરસ ફાયદો થશે. આ તો રહ્યા ઉપાય કે જે તમારા મગજને પોષણ આપે છે. હવે ખાસ યાદ રાખો, ખોરાકમાં સૂકી વસ્તુ ન ખાઓ. વધુ પડતા ચવાણા, ચેવડા, ગાંઠિયા સૂકી વસ્તુથી નુકસાન થાય છે, ઊંઘ નથી આવતી. બીજું, વધુ પડતું અતિશય તળેલું અને તીખું ન ખાઓ. જે લોકો અતિશય તીખું, તળેલું અને વધુ પડતું જે છે એ મસાલાદાર ખોરાક ખાય છે, એ લોકોમાં પિત્ત વધીને ઊંઘ નથી આવતી. ત્રીજું, ધ્યાન રાખો કે નિયમિત રૂપથી યોગ અને પ્રાણાયામ કરો, જેથી તમારા મગજને સતત ઠંડક મળતી રહે, તમારા વિચારો શાંત રહે અને તમને ઊંઘ ઝડપથી આવે. પથારીમાં ગયા પહેલાં મોબાઈલને 1 કલાક દૂર કરી દો. શાંતિથી જે છે એ ઊંડા શ્વાસ લ્યો અને આ પ્રમાણે અલગ અલગ પ્રકારની પ્રેક્ટિસ કરવાથી તમને ઝડપથી અને ખૂબ સરસ રીતે ઊંઘ આવશે અને તમારે ઊંઘની ગોળીઓ નહીં લેવી પડે. પણ યાદ રાખો, જો આ ઉપાયો કરવા છતાં પણ તમને ઊંઘની ગોળીઓ ગળવી જ પડતી હોય તો તમારા માટે સૌથી બેસ્ટ છે આયુર્વેદની સારવાર, જેમાં અમે ડાયગ્નોસિસ કરીએ છીએ કે ઊંઘના શું કારણોથી નથી આવતી અને એના માટે સ્પષ્ટ ઉપાયો કરીએ છીએ. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર છે. માત્ર નુસ્ખાઓથી જો રિઝલ્ટ ન મળતું હોય તો પ્રોપર આયુર્વેદ સારવાર જરૂરી છે, જેના માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.